રગલી એ રગુડી તો જય શ્રી કૃષ્ણ બધાને. તો આજ તો અમારા ઘરે આવ્યા હે સ્પેશિયલ મહેમાનને જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે કોણ છે. તો ભાઈ બીજ હતી એટલે ભાઈ ને આવ્યા હતા અને મારા વિડીયો થોડાક લેટ જ આવશે કેમ કે એડિટિંગ નો મને ટાઈમ એટલો રહે નહીં એટલે છે ભાઈ બીજ નો વિડીયો હવે હું પોસ્ટ કરું છું. રગલી રગુ ટાકા ઉપર ઉભો રે મામા ઉતરે પાટલા પર બેસ ગરમ પાણી એ રગુડી ને નહીં રગલી નો વારો પડી ગયો. રગલી તમારી નહીં રગલી બસ 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 એક મોટા હાથી ઝૂમ ને ચલા. પછી રગલાને ટીવી માં કાર્ટૂન કરી દીધા. મેં કીધું થોડીક વાર રહેતો કેમ કે અહીંયા હજી આવ્યા છે ને એટલે થોડીક વાર અજાણ્યું લાગશે એટલે એમ કરશે ફંદ. થોડીક વાર તો છાના મુનો થઈ ગયો, જોવા માંડ્યો તો ટીવી, પણ આ બધા બેઠા હતા એને આડાવતા હતા ને એટલે બહુ મજા ન આવી એટલે પછી પાછા ફંદ આદરા. પછી એને એના પપ્પાની પાસે બેહાડ્યો. અમને એમ કે ત્યાંથી એને ટીવી નજીક દેખાય તો એને તો ટીવી ક્યાં જોઈ હતી, તો આ મોટા માણસ ઘણે વાતોમાં ધ્યાન દેતો હતો. લે પછી હવે ધીરે ધીરે થોડોક મેળ આવતો તો રમવા માંડ્યો તો બધી વસ્તુને માંડ્યો તો જોવા ધીરે ધીરે. સૌથી પહેલા તો ઇનહેલર ઉપર હુમલો કર્યો હે. હાલો રગલાને શરદી થઈ ગઈ છે ને એટલે ઊંઘે હે. કેમ ઊંઘવાનું હોય? ઊંઘ તો આલા ખોલ આલે બે. પછી અમે બધા ગયા તા બાના ઘરે ચા પાણી પીવા. તો ત્યાં જઈને હજી બેઠા ત્યાં તો લાઈટ વહી ગઈ એટલે રગલો જો લાઈટ વહી ગઈ એટલે બધે ફાફા મારતો તો કઈ બહુ દેખાતું નતું એટલે પછી આવતા રહ્યા ઘરે ને અહીંયા પણ જો બીતો તો એટલે બેહી ગયો તો છાનમુનો મારી પાસે. પછી પાછું એના હાથમાં ઇનહેલર આવી ગયું હતું એટલે સૂંઘા સૂંઘ થયો તો ને પછી એના ફૂવા આવ્યા હતા એને સૂંઘાડતો હતો. પછી બનાવી નાખી રોટલી અને પનીરનું શાક તૈયાર લઈ આવવાના હતા. પછી જેન્ટ્સ લોકો બધા ગામમાં ગયા હતા એટલે હું ને ભાભી ટીવી જોતા હતા જેઠાલાલ ચાલુ કરીને. અને અમારે અહીંયા ઠંડી ફૂલ પડે એટલે બધું બાંધીને જ રાખવું પડે, માથે અને મોજા પણ પહેરી જ રાખવા પડે. પાછો આવી ગયો જોઈએ મમ્મીને હેરાન કરવા. થોડીક વાર તો માંડ છાનમુનો રહીમો. પછી ઓલા બધા પણ ગામમાંથી આવી ગયા હતા એટલે પછી જમવાનું લઈ લીધું એટલે બધાએ જમી લીધું અને જમીને નવરા થઈ ગયા. પછી દૂધ ગરમ કરી નાખ્યું અને બધાની પથારીઓ કરી દીધી. હજી તો બધા મોબાઈલમાં પડ્યા હતા હો ના પથારીઓ કરી દીધી હે, જેને નીંદર આવશે એ હુઈ જાય. પછી રગલાને જો આ બર્ડ્સ હાથમાં આવી ગયા હતા એટલે ઈ માંડ્યો બર્ડ્સ કાનમાં પહેરવા. એને એમ કે એમાં ગીત સંભળાતા હશે એટલે. પછી સવારમાં ઉઠીને જોયું તો ખબર પડી કે દૂધ તો બાયણે જ પડ્યું રહ્યું હતું, ફ્રીજમાં મૂકતા ભૂલાઈ ગયું. જોકે ગરમ કરેલું હોય એટલે બગડે તો નહીં, પણ ફ્રીજમાં મૂકી દઈ ને તો મલાઈ હરખી જામી જાય તો અલગ આપણે કાઢી શકીએ. આમાં છૂટી છૂટી રહી એટલે સવારમાં ઉઠતા હવે રગલાનું કચકચાટ ચાલુ થઈ ગયું. જો પછી નાસ્તા માટે રોટલી હું કટિંગ કરતી હતી, બેઠો બેઠો જોતો તો. પછી નાસ્તો બનાવીને બાયણે નીકળી. મેં કીધું મારો દીકરો ક્યાં ગયા? તો અહીંયા આવીને જોયું તો ખબર પડી કે ઇટ્સ રગલાનો છી ટાઈમ. સવારમાં ઉઠતા હોય તો આપણે આજ જોવાનું, આજ કરવાનું. પછી સવારમાં એ તો એને ફ્રેશ થઈને ટીવી ચાલુ કરાવીને બેઠો બેઠો ટીવી જોતો હતો અને રાહુલભાઈ હજી હુતા હતા. રાહુલભાઈ મનમાં વિચારતા હશે કે ઓહ આ મહેમાન અત્યારમાં ઉઠી ક્યાં ગયા, મારી નીંદર બગાડી. પછી તો હું ને રગલો આવી ગયા વાડામાં બદામું ખાવા. અને પેલા તો થોડીક વાર અહીંયા ઉભા રહ્યા હતી, ટ્રેક્ટર ને ગાયું ને એવું નીકળતું હતું, ઉભો ઉભો જોતો હતો. અરે એક દી તો અડધી ડોઈલ જેટલા ઠરિયા મેં ભર્યા ને પછી ભાંગીને ખાધા. પછી તો બધાય આવી ગયા વાડામાં બદામું પાડવા. ભાઈને ને રગલાને ને બધાને બદામું બહુ ભાવે એટલે વાડામાં આવીને તો બધાય હાવ તૂટી જ પડ્યા. અને આ રગલો જોઈ લે એને એમ કે હું બદામું પાડું, એના કરતા લાકડી મોટી. મને એકવાર તો દીધી એનથી ઉપડતી નથી જેલ તોય ઉપાડે. પછી જો આ ચકલાવે બદામું ખાઈને ખેરી નાખી હોય ને ઈ મેં પછી ડોઈલમાં બધી ભરી લીધી ને હવે એના ઠરિયા ભાંગીને ખાહી. કેને કેને બદામના ઠરિયા ભાવે કમેન્ટ કરી દે એટલે ખબર પડે કે આવા દુનિયામાં કેટલાક છે કે અમે એક જ છીએ. પછી આવી ગયા બાના ઘરે ચા પાણી પીવાના. રગલો જો અમારો કામ ઢોડાર્યું લઈને માંડ્યો ભેગું કરવા. આમાં કયાક ખવરું ઉતરી જાય ને કયાક જો અડાર્યું હાથમાંથી પડે તો બધું ભૂકો. હું ખમદાણ કઈ રીતે. પછી જો રગલાથી આ પડી ગયું તું તો એ રાખતો તો વ્યવસ્થિત ગોઠવતો તો પણ એનાથી થાતું નહોતું. તોય ઘડીક એમાં મથવા દીધો તો થોડું ઘણું અમારે કામ થઈ જાય કઈ. પછી ભાભીને ખબર પડી કે ભાયાવદરમાં બુધવારી ભરાઈ છે તો મને કે હાલો ને જરાક બતાવો તમારે કેવી બુધવારી ભરાઈ. પછી મેં કીધું હાલો તો થઈ જાવ તૈયાર. હાલો જાવું હાલો હાલો મોર થાવ હાલો 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 મોર થાવ. અને આ જો ગાડીમાં બેહવાનો શોખીન. હજી તો મેં ગાડી બાયણે કાઢી નથી ત્યાં તો પહોંચી ગયો કે હાલો મને બેહાડી લ્યો જલ્દી. પછી રામ પ્યારીને કરી તૈયાર અને નીકળી ગયા બુધવારીમાં જવા માટે.
અને આ તો જો ગાડીનો વરખુડો ઘડીક વાર નો રહી હગે, હાવ જલ્દી ચાલુ કરો એમ જ કરતો. તો અમે પહોંચી ગયા બુધવારીમાં ને અહીંયા ભાભી બધું જોતા હતા, બહુ કઈ મેળ આવતો નતો, રખડીને નીકળી ગયા, બહુ જાજુ કઈ લીધું નતું, રગલા માટે લેંગ્યું થોડીક લીધી હતી અને પછી હાલવા ટાણે ભાભીએ થોડોક રગલા માટે ભાગ લઈ લીધો હતો અને પછી રસ્તામાં પાઈ દીધી લીંબુ સોડા. क्या बात है सर, क्या बात है सર. અને રગલાને તો ભાઈ અને રાહુલભાઈ આવ્યા હતા ને તો એ લેતા ગયા કે તમે આરામથી ફરી લ્યો, અમે ઘરે લઈ જાય. એટલે અમને એમ કે ઈ તો આરામથી રાખશે. તા તો ઘરે આવ્યા હતા તો આ ખમદાણ કરીને બેઠો હતો અને ઈ બે તો એની વાતોમાં મશગુલ હતા ને અહીંયા આની એટલી ખમદાણું કરી નાખી. એટલે જેન્ટ્સ ના ભરોસે છોકરા મૂકી એટલે આવું થાય. અને પછી બનાવવાના હતા દાળ ભાત, એટલે મેં દાળ મૂકી દીધી ને ભાભી જો ભાત ઈ કે લાવો હું હમા કરી દઉં. આ જો રગલો ને ભાઈ બે મીંડા હતા ઠરિયા ભાંગવા. રઘુ શું કરે રઘુ? હે શું કરસ તું આ? હે અને આ રગલો પૂગવાય નતો દેતો, જેવા ઠરિયા ભાંગી એવા ખાઈ જાય, જેવા ભાંગી એવા ખાઈ જાય. જેમ કોક પાટલો હતો એ લઈને બેહી ગયો તો અને થોડીક વાર પછી તો એને અરગ થયો કે મારે ઠરિયા ભાંગવાથી માંડ્યો હથોડી છટવાય ને પપ્પાના હાથમાંથી. પછી રસોઈ થઈ ગઈ એટલે અમે બધા બેહી ગયા જમવા અને અમે ચારે એક પર બેઠા હતા. આ રગલો જો એની રીતે ઈ એક પર બેઠો હતો અને નકરા કોરા ભાત ખાતો હતો. આ જોઈ લ્યો ખમદાણું આ રખલાને, હજી પણ એ ચાકુ લઈ લીધું જો. અને આ જોઈ ખાતો એને જોઈ લે આ બધું કર્યું. નાના છોકરા ઘરમાં હોય ને એટલે ખાવા ટાણે જો આવું થઈ જાય બધું. અને રસોડામાંથી બહાર કાઢ્યો તો બહાર આવીને આવું કામ કરી લીધું. પછી ઈંડોળે ઘડીક વાર હુરાવી દીધો, જોતો ઈ પડ્યો. પછી એકલો ઈચકતા બીતો તો એટલે હું ગઈ ને પાસે હું થોડીક વાર રમાડું ને હિચકાવતા તો ઘડીક વાર એને મેળે રહ્યો તા તો પછી માંડ્યો વિખોડિયાને ભરવા. અને એને કેમેરાનો તો બહુ શોખ, જો કેમેરો ચાલુ થાય ને એટલે મંડે પોઝ દેવા બધાને. તમને એમ થતું હશે ને કે કેવો ડાયો છોકરો હે, પણ જેટલો ઈ ડાયો દેખાય છે ને એટલો જ ઈ ઓલો હે. પછી ઘડીક હુરાવી દીધો તો ને ઉઠ્યો ત્યાં તો એને જવાનો ટાઈમ થઈ ગયો. જવા દેવાનું મન થતું તો નતું પણ શું કરે હવે, જવા દેવા પડે. ઓલી કહેવત નથી કે લગ્ન થઈ જાય એટલે સગા બેન ભાઈ એકાબીજા માટે મહેમાન થઈ ગયા કહેવાય. તો અમારો આ વિડીયો અહીંયા લગી જતો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા.